બીજી છોકરીઓ ક્યાં વહી ગયું બધી? ભૂખ નથી લાગી? ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે નામ આપવા ના પાડી છે. રાજકોટથી એક જન્મદિવસ નિમિત્તે છે અને મારી બેબી છે એની ફ્રેન્ડ આજે લગભગ 12-13 વર્ષે એના પપ્પાનો ફોન આવ્યો કે બેન મારા તરફથી જમાડી દેજો એ કે ઓળખાણ કાઢી કે તમારી બેબી મારી બેબી સાથે ભણતી કે આપણે બધા મિટિંગમાં સાથે હોતા. એટલે સોશિયલ મીડિયાથી કેટલા બધા મળી રહેતા હોય છે કે જૂની યાદ બધા ઓળખીતા હોય બધા મળી રહેતા હોય છે. તો આજે નામ આપવા ના પાડી છે રાજકોટથી. એમના બાબાના જન્મદિવસ નિમિત્તે છે. દાબેલી અને એમને લાડુ મોકલા છે મોતીચૂરના. એમને મોતીચૂરના લાડુ મોકલા છે. સ્વામિનારાયણ ભગવાનની જય. ધીમે બોલો છો. સ્વામિનારાયણ ભગવાનની જય. સનાતન ધર્મની જય. કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. નરનારાયણ દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. દાતાશ્રીની જય. હેપી બર્થડે. હાલો પછી અહીં નીચે બેસીને કહેવાનું છો બધાને. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ આને આપો. પેલા માનસી બબે તો લેવી હતી પછી 5-5 મિનિટે પાછા ઊભા થઈશો. આજનો પ્રસાદ દાબેલી ને મોતીચૂરના લાડુ. દાબેલી અમે બનાવી અને મોતીચૂરના લાડુ એને ગાડીમાં મોકલા ત્યાં એની ત્યાંથી. આમ આમ નજીક નજીક. તે કેમ લાડુ ન લીધો? કે તું લાડુ જેવી છો એટલે થઈ તરગાર લાડુ જેવા જ છે. લે દીદી એક દિવસ સાડી પહેરજો એવું. છોકરીઓ તેમ કે રોજે સાડી પહેરજો. પણ એટલી બધી આ ચાલવામાં હજી પ્રેક્ટિસ ન હોય, પગમાં આવે ને પડી જાવ. ધીમે ધીમે ટ્રાય કરશું બધી. મને સાડી ગમે એવું નથી, ન ગમે, મને ગમે. હજી એને 2 દાબેલી દઈ દે. એને 2 દાબેલી આપી દે. બે જોશે ને? કેક જોશે? એક આપ પેલા. ભાસ્કરભાઈ હવે આવો. ક્યારે આવો છો આશ્રમની દીકરીઓની મુલાકાત લેવા? ભાઈ મને એવો મેસેજ કરે કે દીકરીઓ સાથે આવું છે વાતું કરવા. ધર્મેશભાઈ રાઠોડ. જય સ્વામિનારાયણ બધાને. રાજ્ય ગુરુ રાજેશભાઈ. મેં પોસ્ટ મૂકીને ઓલું પુસ્તક કોને મોકલું ખબર નહોતી, એમાં નામ નહોતું. સ્ટેશનરી વાળાને ફોન કર્યો હતો કે એમાં જોવો ચિઠ્ઠી હશે. ચિઠ્ઠી નહોતી પણ પછી મેં પોસ્ટ મૂકીને પછી રાજેશભાઈને ફોન આવ્યો કે મેં મોકલું છે. લગભગ ભાઈ જામનગર કે ભાવનગર ક્યાંથી છે. માનવીની તબિયત સારી છે. ક્યાંય ગઈ માનવી? સારી છે ને, મોજ છે માનવીને. ચાલો હેપી બર્થડે બોલો. ઇન્ડિયા આવી ને આજે 8 દિવસ થઈ ગયા ને. આજે ફિટ 8 દિવસ થયા હું આવી ને. આજે 8 દિવસ થયા હું આવી ગઈ ને ઇન્ડિયા. આને ટેપ બંધ કરી આવવાની છે. ચાલો આપણે જઈ તો બોલ લીધી ને, હવે શું બોલવાનું?
હજી ભૂલો છો રોજે. આમ બેસ થોડી. આને કાગળમાં રાખ અને ચોપડો નહીં, ઓલા જારીમાં મૂકો નહીં. ગોંડલ તો હવે ક્યારે આવશું? કેટલા હાથે જમવાનું? 2 હાથે નહીં? જમવાનું શીખવું એક કળા છે, ખબર હે? કેમ જમાય, કેમ બેસાય. ભાનું સેજ આમ બેસો લઈને પગ કેમ ભટકાય એમ બેઠા. બધાને જય સ્વામિનારાયણ. હા, તરણેતરના મેળામાં ગયા હતા બધી છોકરીઓ ને. મજા આવી હતી. બેંગ્લોર ને બેંગ્લોર આવીશ હું. 2 વાર બેંગ્લોર આવેલી છું. અત્યારે મારો ભાઈ લંડન ગયો ને બેંગ્લોર જ ભણતો, ત્યારે હું આવેલી છું. તરણેતરના મેળામાં ગયા હતા ને, મજા આવી. શું કર્યું તું? નાયા હતા? જોસ્તી તો બોલો. તમને હું સંસ્કાર સારા આપું છું. આમાં એક ભાઈ એવું કહે છે, ખીજાવું છું કેટલી. ચોટીલા કેટલા ડુંગર ચડ્યા હતા? બધા ચડ્યા હતા. માતાજીને શું પ્રાર્થના કરી? સરસ. હે જોઈ હે છોકરીને જોતું હોય તો આપો ને, હું ક્યાં ના પાડું. બેન મારી છોકરી ભણે છે, સુમિતભાઈ. સુમિતભાઈ કોણ? ભાઈ તમારી બેબી મને ખબર ય નથી. નામ શું છે? અહીંયા ભણે છે. તમે દર પૂનમે જાઓ છો ચોટીલા? સરસ, આવજો. નિમિષાબેન જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જોઈએ તને કઈ? મેહુલભાઈ આડાવડા થાય વારો પડી જાય, પણ એને બધી ટેવ પાડવી પડે ને. આ કાંઈ આપણા દુશ્મન ન હોય બાળક. આપણે આપણી છોકરીને બધી ટેવ પાડી તો આપણી દીકરીઓ જ કહેવાય ને. કેનો શ્રી કોણ? તાર પપ્પા છે આ? તમે મને ભાઈ મળવા આવજો હો. મેં આજે જ કીધું તું, તમે મને મળવા આવજો. અવાજ બેસી નથી ગયો. વાતાવરણ ચેન્જ થયું ને, ઠંડીમાંથી ગરમીમાં એકદમ આવી ને, તો થોડીક ઉધરસ ને એવું થઈ ગયું. કેનોશ્રીન પપ્પા મને મળવા આવજો. મેં આજે જ કેનોશ્રીન કીધું. શું? ક્યાં? કોનો? એક આગળ બીજો આશ્રમ હશે ને, એનો પાણીનો ટાંકો અમારા આશ્રમે ઉતારી દીધો. અત્યારે ફોન આવ્યો, પણ એને શું કીધું ઉતારવા વાળા એવા. હું એ વિચારું, મેં કીધું આપણે આ ટાંકી મગાવી નથી ને અહીંયા કાં આવી. એ ભૂલી ગયા બિચારા. એ તો નિમિષાબેન રોજ રાતે તો જ ઊંઘ આવે.
એ તો રોજ રાતે કન્ટિન્યુ વ્યસન થઈ ગયું એ, તો જ ઊંઘ આવે, રડાઈ જ જાય તો જ ઊંઘ આવે. રાજેશભાઈ બધું વારા ફરતી હોય, જેવી રીતના દાતાશ્રીનું આવ્યું હોય ને એવી રીતના હોય. જય દ્વારકાધીશ. સોમનાથ બાજુ ને આવશું હવે. કા માનસીને તમારે ભણવું જ નથી, એને તો આશ્રમ જ સંભાળવો છે. કા એને ભણવું જ નથી, એ તો એમ જ કે મારે નથી ભણવું, મારા આશ્રમમાં સેવા કરવી. તારા ને તારા માથા હું મારસ. હે તારા ને તારા માથા કેમ મારસ? તારા ને તારા માથામાં કેમ મારસ? પાછલો કઈ મગજ આમ ખસકી નથી ગયો ને? છે તો ખરા ને, તો કેમ મારતી? હે તીખું લાગ્યું? છોકરીને કોમેડી મજા આવે. માનસી ને અહીંયા આવું. માનસી એને ભણવું જ નથી, પરાણું ભણવા મોકલું છું. અહીંયા આવું મારી સામે, બસ ઊભી રહે. જાને સરખી ઊભી રહે. પેલા નથી ભણવું, નથી ભણવું હે કે ભણવું જ? સરખી ઊભી તો રે તું, સરખી તો ઊભી રે પેલા, એમ કહું. સાચું કે છે, નથી ભણવું? કેમ નથી ભણવું? સેવા કરવી. કેમ ભણવું કેમ નથી? ઈ મને કે. હે આમ કેમ નથી ભણવું? પણ સરખી તો ઊભી રહે તું, આખી ડોયલમાં. બસ એમ સીધી ઊભી રહે. શું કરવું એ? સેવા. પણ ભણીને નહીં થાય કે અત્યારથી જ આમ સાધ્વી બની જવું તારે? તો આપણે સાધ્વી બાધી કાંઈ નથી બનવું હો. આપણે આમ નામ રહેવાનું, સેવા કરવાની સંસારમાં રહીને. હો એનું પરાણે સ્કૂલે મોકલું, એને જવું જ ન હોય, મારી પાસે જ રહેવું હોય કે મારા હાથ પકડે. કે હું બેઠી હોય ને મારા હાથ પકડવા આવે. પાછળ વારસાગત માનસી જ બનવાની છે. એને અત્યારથી જીવન જ સેવામાં છે. નવમું ભણે ને માનસી. એ કે મારા મમ્મી પાસે નથી જવું, એને પપ્પા તો છે નહીં બિચારીને, મમ્મી છે એક. તમે તાર ભણવું તો પડે ને, પણ એને રસ જ નથી. સ્કૂલે મને બોલાવે કે આ ભણતી જ નથી. ભણશે ભણવું એટલું. કાં પછી કોમ્પ્યુટર શીખવાડશું ને એવું કરશે. માથે હાથ મૂકો, મેં તાર માથે હાથ મૂકો. અહીંયા આવેલ તું, તાર માથે હાથ મૂકો મેં. ઊભી રહે. મેં તને એવું કીધું નથી ભણવું એમ, ભણવાનું કીધું ને, પણ તને કેમ ભણવું નથી ગમતું? ઊભી તો રે આમ વ્યવસ્થિત. તું તને ભણવું કેમ નથી ગમતું? કેમ ખાલી? હું દિલની ભોળી છું, આવી તો ભગવાનને ખબર. તમારે માનસી સાથે વાત કરવી? બોલો. માનસી જવાબ આપશે, તમે આમાં કોમેન્ટ કરો એટલે હું એને પૂછી લઈશ. તાર મમ્મી પાસે નથી જવું? તઈ કાકા ને કહે હા કા ના બોલ, એમ ન કરાય, જોશથી બોલ. તાર મમ્મી પાસે નથી જવું? તોય પાછું આમ સરખી ઊભી રહે. તાર મમ્મી પાસે નથી જવું? તો મારા પાસે રહેવું. પછી તને મારે ભેગું ગમે તો હું ખીજાવું છું? તો ખીજાવું તો છું? નથી ખીજાતા એટલી જ ખીજાવું છું. તાર બોલવું પડે આમ. એ તો બોલવામાં તો મોંઘી જ નથી એમ. કોને શું કર્યું, કોણ કેવી રીતના રહેતું તું, એના રિપોર્ટ બધા માનસી પાસે હોય. તું બોલ એમ કે, તું બોલ. તને મારી સાથે ગમે એમ કે? કેમ ગમે? હે
ખાલી એટલે ભરેલ નહીં, ખાલી ભરેલું કાંઈ નહીં. આ હું માળા કરસ તો હા મોનિટરિંગ કરે ને આખા આશ્રમનું કરે, એને આળસય નહીં. તો પછી કાલથી સ્કૂલે જવું એક બંધ કરી દેવું? જવું છે ને એને તો જવું જ ન હોય, પણ ભણવું પડે ને. ન ભણી શું થાય? ગપ ગોબા જેવા લાગી ન ભણી ખબર હે? અમને આટલું તોય નથી આવડતું, બહાર જઈને અમને તોય નથી ખબર પડતી કેવું થાય ન ભણી. માનસી તું કંઈક બોલ, તાર બોલવાનું છે. ખુરશી લેતી જા. જો જો એ ઠેકડા મારતી જ જાય, જોજો જો. પાછો કંઈક શું કહે ને એટલે એમ કે હું આશા દીદીને કહી આપું. જો 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 નાચ તો કેમ નાચતી હતી? અહીંયા આવ, મારા સામે આવતું, મારા સામે આવ. કેમ નથી ભણવું? એ લાકડી લઈને ત્યાં નથી ઊભું રહેવું. તમે આમ જાઓ, હાલો. તમે લાકડી લઈને નથી ઊભું રહેવું. કેમ નથી ભણવું? કેમ નથી ભણવું? હે પણ ઓમ તો અવાજ બહુ મોટો છે, બોલ જોશથી. હે સેવા કરવી એમ? પછી નહીં થાય ભણીને સેવા? સ્કૂલે સર શું કે? કઈ લેસન કરવાનું ખાલી એટલું જ કે? બીજું મગજ તો બહુ છે પણ વાપરવો નથી. કા સોશિયલ વર્કમાં વધારે મગજ છે ને? ચાંદલો થોડોક ઊંચો કરવાનો. આપણે બે નેણ વચ્ચે આપણે ચાંદલો ન કરાવ્યો, થોડોક ઊંચો. આપણી બુદ્ધિ ક્યાં હોય? પાછળ ન હોય. તાર મમ્મી તને પરાણ તેડી જશે તો શું કરીશ? નહીં જા તો હું નહીં રાખું તો શું કરીશ? તોય રહીશ. તો કેમ રહીશ? હું એમ કહું માનસીને નથી રાખવી તોય રહીશ. શું કરીશ રહીને? શું કરીશ? ઊભા તો રહ્યો. તમે બોલો માન બચ્ચે. શું કરીશ? તો હું નહીં રાખું શું કરીશ? તો ક્યાં રહીશ? ગેટે બેસીશ તો? અહીંયા બેસી. પણ હું અહીં ના પાડું તોય એમ કહું તોય બેસીશ, તોય નહીં જા. છે તો તારે હવે મારે સાથે જ રહેવું એમ ને? મારું મગજ ખાઈશ એમ કે? જો નિમિષાબેન મગજ ખાઈશ એમ તો ડાય છે. એના કામમાં તો કોઈ ન પહોંચે. એકવાર ચીંધો ને ત્યાં યાદ રહી જાય. ખાલી એને ભણવાનું જ નથી રહેતું. કા એમાં રસ નથી એટલે ને? હે કીર્તન ગાવા, પછી કચરા પોતા, કા પછી દોડવું, એવું બધું ગમે. હું માનસી એટલે હું સ્કૂલે જઈશ ને? હું બેસી જઈશ તાર જગ્યાએ. તાર બેગ મને દેજે. નહીં ચાલે? હાજરીમ ઓય હાજરીમ તાર નામ બોલે તો તાર નામ આવશે ને માનસી એટલે હું એમ કહીશ યસ યસ સર, યસ ટીચર એમ કહીશ. એમ કે મને તમે આશાબેન છો એમ કે તો હું કહીશ પણ હું માનસીનું આવ્યું. ઓલા આપણે ચકુભાઈ જાત્રાએ ગયા હતા ને તો ભગવાન, આપણે ભગવાન તો નથી પણ ભગવાન એના કામ કરવા નહોત ગયા. તો તું આશ્રમનું કામ કરીશ તો હું ભણવા જઈશ. ન ચાલે? હે ઓમે કોઈ મારું માનતું જ નથી. 39 વર્ષ મને કોઈ માનતું નથી તો પછી હું તાર જેમ સ્કૂલે જ વહી જાઉં. જાઉં ને કાલથી. આવું ક્યાંથી? એવું કોણ કરે? હે ઘરે કરતા એમ કરવાના? માળા કરસ હાથમાં? પહેલે હાથમાં બ્રેસલેટ માળા બોલ. માળા કરી ત્યાં શું બોલ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઠીક
કાંઈ વાંધો નહીં, ભણાય એટલું ભણો, બીજું શું થાય. ન ભણવું હોય તો અમે તો ફોર્સ કરી. તું મારા સામું જોઈને બેસશે, હું તાર સામું જોઈને બેસીશ. નહીં ભણવું હોય તો બીજું શું કરી, એવું કરશું ને? હે તોય મયુરભાઈ કે હું તો તમારું માનું છું, તો કાંઈ તમને થોડા કાંઈ રખાઈશ. શું બોલો માતાજી? આ બધાની વાતો સાંભળવાની તમને એવી મજા આવે કે પેટમાં દુખાવી દે, શું આવે એવું. શું તો જમી લીધું? શું કે માનસીબેન, તમને બધાને ખીજાય? શું કે જો કવિતાબેન એમ કહેતા લંડન જાવું, તો જાવ લ્યો, તો જલ્દી જાવું યાર, લંડન જાવું. તો પછી તો મન મૂકીને નહીં વહી જા, મને લઈને જઈશ. મને હવે લંડન કોઈ હાચવે નહીં. હે હાચવશે? કોણ હાચવશે? તને ખબર? હે નહીં છે. શું બોલવાનું? શું બોલવાનું? તો એ મને સાચવશે એવું છે? તને ખબર હે? અહીંયા આવ્યા હતા, શું કહેતા હતા? મળ્યા તમને બધા ભણજો એવું કહેતા હતા ને? ઇન્ડિયા આવશો એટલે આશ્રમે આવશો, ચોક્કસ પધારજો. જો જીવનમાં એક સમય આવે ભણવા માટે, ભણી લેવાય એવું કે. શું કરશું? નથી ભણવું, હાલ પૂરું થઈ ગયું. માનસી કવિતાબેન કે હું હાચવી જોઈ, સાચી વાત છે એમ કે. હજી તું નાની છો, સેવા કરવાની વાર છે એવું કે છે. તો શું કરશું? હે મારે ભેગી જ રહીશ. તે વાંધો નહીં. તો મને એટેક બેટેક આવી જાય તો પછી અહીંયા અગ્નિ સંસ્કાર કરજે હો મારા. ક્યાં કરીશ? તઈ તું મારે ભેરી આવીશ. કોઈ ગયું ને પાછળ કોઈ ગયું અત્યાર સુધી? તોય આવીશ. બોલો, આટલો બધો પ્રેમ થઈ ગયો મારી યારે માનસીને શું કરવું? હા ભાઈ, ફોનમાં મને ફોન કરજો કાલે ફોન કરજો મને. જો કવિતાબેન શું કે મને આશા દીદીને સ્કૂલમાંથી લઈ જવી પડશે. હવે બહુ યાદ આવે હો કે ટીચર ખીજાતા હતા, બધું કહેતા હતા, પછી હોસ્ટેલમાં ભણતા તો ઓલા ગૃહમાં અમને ખીજાતા, તો એ ત્યારે કાનમાં ન લીધું. કાનમાં લીધું હોત તો સારું હોત, એવું થાય હવે અમને. એટલે અમને એવું થાય કે ભણ્યા હોત તો અમને થોડોક અફસોસ થાય કે મોડા થઈ ગયું ભણવાનું. હા સરસ, હાલો તાલી પાડો. આમ ઊભી રહ્યો બે, હાલો બધા જોશથી તાલી પાડો. સરસ, ચાલો લાઈવમાં કોની સાથે વાત કરવી? દીકરી તમે પોઈન્ટ મૂકો, ક્યાં ટોપિક ઉપર તમારે વાત કરવી, એટલે હું હમણાં આમ ફોનમાં બોલવા માંડે. તમે કોમેન્ટ લખો. હું બહેની ન હોત તો હજુ શું કરત? એમ એવું ન હોય. હું નહોતી તોય ચાલતો હતો ને આશ્રમ, એટલે આપણે ન હોય તોય ચાલે. કેટલું શું હતું એમાં? પેપર હતું? 6 પેપર હતા. અઠવાડિયામાં એક પેપર આવે. 180 માર્કનું. એમાં તમારો બેન નંબર આવ્યો. સરસ. જો આ ભણે તમે
આશ્રમમાંથી 1 થી 3 માં અમાર બેનો છે. આપણા આશ્રમમાં તમારા બેનો નંબર આવ્યો. સરસ. 9માં છો ને બે? આ 9માં વાળી દીકરીઓ છે. લાડક્યું બહુ છે. આશ્રમની વાત કરો હાલો. આશ્રમમાં તમને આશા દીદી કેવા ખીજાય કયો? બીજું આશ્રમમાં શું હાલો અનુભવ શેર કરો તમારા. બોલ. હા જો માનસીને તો લાકડી લઈને ઊભી રહે. બોલ બોલ. બીજું આશ્રમમાં તને મજા આવે છે? બોલો હાલો. શું અનુભવ કયો હાલો. બોલ. પછી બીજું આશ્રમમાં જમવાનું રહેવાનું બોલો. જમવાનું રહેવાનું બોલ. ગમે છે? જો ચાલો લ્યો. પછી તને તો બોલતા જ નથી આવડતું ને. હું થાકી ગઈ તને બોલાવી. બોલ કંઈક તો બોલ. તને અહીંયા શું લાગે આમ? તને અનુભવ બોલ તારો. ગમે બસ એટલું? બસ બીજું? ઘરે જવું નથી જવું? ચાલો બોલો. કા તું કેમ શીખામણ દેશ? કોઈ આ ન પાડતા ઘેર જાવ કે આપણે અહીંયા જ રહેવું. આ જો આ શીખવાડે છે. બોલ. ગમે. પછી બીજું? જમવાનું બરોબર મળે તો ભલે. હા બોલવા માંડો. કેમ ડરો છો એમ કે છે. લ્યો કઈ નથી ડરતા. લ્યો સાંભળો. આ જો જીતુભાઈ થઈ નૈરોબીથી તમને જોવે છે. નૈરોબીથી પાછા દીકરીઓની મુલાકાત લેવા આવજો ભાઈ. જય માતાજી. તને પેલા નહોતું ગમતું? બિચારી કેટલી જગ્યાએ તું ફરી હતી? ભણવાનું બધે કેટલી જગ્યાએ ફરફર કર્યું? 2 જગ્યાએ 3 જગ્યાએ. આ ચોથું. એ આ દીકરીને મમ્મી 3 વર્ષની હતી ને ત્યારે મૂકીને જતા રહ્યા જા. અને બિચારીને 2 ગઈ નહોતી. તમને ખબર હોય તો તૂટલીને આ કપડાં અડધા મારા દીધા કા. તમે ઘટે લઈ દઈશ હો. તમને ચિંતા ન કરતી. હાલ તું બોલતો તારો અનુભવ કહેતો. તને ના તું બહુ વાતુડીઓ. બોલ હાલ બોલ. બહુ ગમે. હમ ગમે છે મને. તારા ગાલના ખાડા બહુ ગમે. કાપી લઉં તો? ના ભાઈ તમારી છોકરી બીમાર નથી પણ એ ભણવામાં બહુ ધ્યાન નથી દેતી. બોલતી નથી. અહીંયા તને આશ્રમનો અનુભવ કે શું અનુભવ? આશા દીદી આવ્યા પછી અમારી લેફ્ટ લેવાઈ ગઈ છે ભણવામાં. એવું કે હમણાં કેટલા વાગ્યા? 8 વાગશે એટલે અમને વાંચવા બેસાડી દેશે તો 9:30 વાગ્યા સુધી ઊભું નહીં થવાનું. બોલ બોલવાનું. સાચું કહેવાનું. બોલ. ફરતા હોલમાં અમારે બધાને બેસી જવાનું એક બુક લઈને. કે તોય તું બોલ. ભણવું જોઈ કે ન જોઈ? ભણવું કેટલું જરૂરી? જો આમાં એક ભાઈ કોમેન્ટ કરે આપણે વાતો કરવાની. ભણવું જોઈ કે ન જોઈ જીવનમાં? ભણીને શું કરવાનું? શું બનવાનું? ભણીને ઓલું બનવાનું. તો આમ સરખી ઊભી રહે તું. હલલ કરમાં. શું કર? આમ ઊભી રહી. ભણીને શું કરવાનું? શું કંઈક બનીશ? શું બનીશ તું? તારે શું બનવું? હે શું બનીશ? તારે શું સપનું શું હે તારું? તું એને શીખામણ દે. તારે ભણવું નથી ને તું આને ભણવું નથી. આને શીખામણ દે. હે બોલતી નહીં હવે વચ્ચે એક શબ્દ. શું બનવું જ ભણીને? કોઈ સામું નથી જવું. કોણ? વિષ્ણુભાઈ તો અભણ છે. એનું માનતા નહીં ને તો પાગલ થઈ જાવ. અહીંયા આવ તું. તાર શું બનવું છે? બોલ. શું બનવું છે? શું બનવું છે ભણીને? ડોક્ટર, ટીચર, પોલીસ, વકીલ? શું બનવું છે? હે શું બનવું? પણ ગમે એવું ન ચાલે. એક ધ્યેય નક્કી હોવો જોઈએ.
મને કેમ એક ધ્યેય પકડાઈ ગયો કે મારે સેવા કરવાની, તો એમ કઈ મારી સેવા કરો. તો ક્યાંય ગરીબી નહીં રહે દુનિયામાં. બધાય સેવાય ચડી જાય. ભણવું પડશે ને, તમારે ભણીને કમાવાનું, બીજી 5 છોકરીઓને ભણાવવાની. શું બનવું છે? કીધું તો ખરા. શું કીધું તો ખરા. આ રહી ટીચર તને શેવું ગમે? ટીચર ગમે કે બધુંય. બધુંય ન ચાલે? પણ એક ધ્યેય નક્કી હોવો જોઈએ. તારે ડોક્ટર બનવું કે પોલીસ બનવું કે આઈપીએસ બનવું? શું બનીશ તું? તને શું આમ મગજમાં શું આવે કે મારે મોટું થઈને આ બનવું? શું બનવું? અને તારા મગજમાં હાલો એમ કઈ મગજમાં જ નથી આવતું. શું આમ જા. તને શું બનવું? તને જ હવે મારે એક દી આ ક્લાસ લેવા જોઈએ. તારે શું બનવું? હાલો એને ડોક્ટર. તારે એન્જિનિયર એન્જિનિયર. તારે તારે ભક્તિ પોલીસ. સરસ. પેલા હરખી ઊભી રહે. પોલીસને તો આમ એકદમ ટટ્ટાર ઊભું રહેવાનું. સાવધાન. હા એમ બોલવાનું, આમ ડર રાખવાનો જ નહીં. કોક એમ કેવું જોઈએ આ માનસીને જેમ મૂંગા થાવ. ભણવું કેટલું જરૂરી જીવનમાં? એમ તો બધાય કે બહુ. એના વિચાર રજૂ કરવાના હોય. અત્યારે ભણીએ ને તો જ આગળ આવે, બાકી કઈ હાલતા જ નથી. મુખ્યમંત્રી બનશે માનસી? સરપંચ બનવું તાર તો? સરપંચ બનવું? હા પાડે. જો આમને રાજકારણ ગમશે માનસીને. પણ આપણને ડાઘ ન લાગે ને તો રાજકારણમાં જવાનું. ભણવાનું મસ્ત, પણ ભણીને કોઈની લાગણી સાથે રમત નહીં કરવાની. શું કરવાનું? ભણવાનું એવું. કોઈને કોઈ દિવસ ઉલ્લું નહીં બનાવવાના. જે સત્ય હોય ને એ માર્ગે ચાલવાનું. ક્યાં જે હોય સાચે સાચું મોઢા ઉપર. પીઠ પાછળ જુદા ને મોઢે જુદા એવું નહીં. જે છે ને ઓરિજિનલ રહેવાનું. શું કહું? જેવા છે ને એવા ઓરિજિનલ રહેવાનું. કેવું રહેવાનું? બસ. એમાં કોઈ આપણા મુખ ઉપર બીજું ન આવવું જોઈએ. એકો કાઈ કોણ આવ્યું? ને કોઈ આવ્યું. અરે રે. ઠીક, આપણી ગાડી આવી. બરોબર. ભણશો ને શું થશો? અત્યારે અમને નથી ખબર પડતી. તમારા વખતે કેવું હોય છે એ કયો? હે કોક ઓલું બનાવી જાય ને ન ભણ્યા હોય? હે તને વાંચતા આવડે કે નહીં? એટલું તો આવડે ને. બોર્ડ બસનું વાંચીએ કેટલું તો ભણ જે હો. તને વાંચતા લાંબો નહીં આખો નાખો. નહીતર આમ જુનાગઢ વાળી અમદાવાદ ન વહી જાય હો. આવડે છે. એટલે તું એ બ્રેસલેટ કેમ 5-5 મિનિટે કાઢસ? તને જીવને શાંતિ નથી? જીવિત કોષ છે. હે શું બોલી? હું જીવિત કોષ. જીવિત કોષ છો તું? અમાર સાહેબ તમારા સર એવું કે? સાહેબ નહીં કહેવાનું, સર કહેવાનું. શું કહેવાનું? સર ને ટીચર. શું કા મેડમ? શું કહેવાનું? મેડમ આવતા મેડમ નથી આવતા, સર જ છે બધા. સરસ. કવિતાબેન શું કે? માનસી તારે આશાબેન જેવું બનજે અને જેવું કોઈ નથી બેટા. એનું હાર્ટ બહુ સારું છે. આ પણ એક જ જીવનમાં રાખવાનું, આપણાથી કોઈ દુઃખી ન થવું જોઈએ. એટલું યાદ રાખવાનું. આપણને ભલે 1000 લોકો દુઃખી કરી જાય, પણ આપણાથી કોઈના દિલમાં દુઃખ થાય ને એવું નહીં કરવાનું. ભલે મોં ઉપર કહી દેવાનું, એ વાત અલગ છે, પણ આપણે ઓલું ખોટું બોલીને કોકને દુઃખ થાય ને એવું નહીં કરવાનું. એ કર્મનો દંડ તો ભોગવવો જ પડશે. આપણે 1-1 કલાક, અડધી કલાક હવે અહીં વાંચતું જવાનું. એક છોકરીને વારા પડતી હો. માનસી જ કરવાની. એ મને એમ થાય અત્યારે 9માં છે, આ 10માં ભણે તો સારું. એ 10 તો 10 સુધી પરાણે ભણાવી જ જોશે, પછી આગળ જોશું. કા હું આવું તા પાણી લઈને દોડે ને એ તારે કા હાથ પકડે એનું ક્યાંક જાતી હોય તો
તો હવે હું 2-4 દિવસ પછી હરિદ્વાર જાઉં, શું કરશું? શું કરશું? હરિદ્વાર જાઉં છું, શું કરશું? હે શું કરશું? તેમાં રોવા કા માંડી? હે શું કરશું? હે તે હરિદ્વાર તો જવું પડે ને, ન્યાય અન્નક્ષેત્ર ચાલુ છે. તમારે મસ્ત મસ્ત બધાને ડાયું ડાયું રહેવાનું હો. અમારા માનસીબેનને બહુ રૂંગા આવે. માનસીબેન તો ચાલુ ચાલુ તો હું આજે માનસે કેવું હું લીલી સિંગ લઈ આવી હતી તો બધાને ખાવાની, તો તે કીધું તું, કોણે કીધું તું? કોણ બોલ્યું તું? તમે તો ફોલવા ગયું હતું ને, પણ કોણ બોલ્યું તા ખાવાનું નથી? ના નહીં પાડવાની હો, હું લઈ આવી હોય ને ત્યાં હું કોઈ બધાને ખાવાનું હોય. હા એ સાજી થઈ ગઈ. માનું સાજી થઈ ગઈ કા? તન હાલો 1-2 છોકરીઓને આપણે પરિચય લઈ. પેલા મારા ની બીજા પેલા તારો ના બીજા નહીં, તાર ઘરમાં તમે કોણ કોણ છો? આમ રે થોડીક આમ અંજવાળું લે દે. પેલા તારો જ લેવાય છે. હું, મારી મમ્મી, મારા ભાઈ, 2 ભાઈ ને 2 બહેનો, મારા બા, મારા કાકા. તાર પપ્પાને શું થયું હતું? શું થયું હતું? બોલ બોલ, એમાં શરમાવાનું ન હોય. શું થયું તાર પપ્પાને? બોલ બોલ, આમ રે થોડાક અંજવાળું આપો. હે શું થયું તાર પપ્પાને? બધી છોકરીઓને વારા ફરતી વારો લેવો. નીચે બેસ જાવ. શું થયું બોલ? દવા પીધી. હે દવા. દવા પીધી? શું કામ એને? મમ્મી મારા માસીને ઘર રોકાવ ગયા ને તા લોકડાઉન હતું. પછી કઈ વ્યસન હતું તાર પપ્પા? કોકે એમ કીધું કે તાર બાયડી બીજા લગ્ન. એવું ખોટું કીધું એમાં? એમ જો હું એમ કહું કે છે ને, ક્યારેય છે ને આ તમારા બાળકનું જોવાનું, ક્યારેય છે ને એવું ગમે એવું જીવનમાં દુઃખ આવે ને તો છે ને અયોગ્ય પગલું ન ભરવું. ક્યારેય કમોત તો ક્યારેય કરવું જ નહીં. એમ આ બાળકોની સ્થિતિ જોજો તમે. ખોટી કોકની વાતોમાં આવીને કે ખોટી શંકા લઈ અને તમે ન કરવાના કામ કરી નાખો અને તમારું જીવન ટૂંકાવી દો. આ છોકરાઓને કેટલું દુઃખ થાય. પાણી ભરી જા. જો રોવાનું નહીં, હું છું ને માનસી, હે હું છું ને, નથી લઈ દેતી તને બધું. તો પછી એટલે જ કહું તાર ભણવાનું હે. આવી ઘણી બધી દીકરીઓ આપણે વારા ફરતી બધાના અનુભવ શેર કરશું. ગમે એવું જીવનમાં દુઃખ આવે ને તો એ દુઃખનો સામનો કરતા શીખો. બધાના જીવનમાં હોય, મારા જીવનમાં હોય. એવું નથી કે આશાબેન સેવા કરતા હોય તો કાંઈ દુઃખી થયા જ ન હોય. દુઃખી થયા છે ને એટલે જ ખબર છે કે દુઃખ શું હોય ને, એટલે જ ખબર છે. ઘણું બધું જોઈ લીધું ને આજ સુધી હજી જોઈ જ છીએ. અમુક વાત હોય ને કોઈને કહી ન શકાતી, એ અંદર 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 આપણે એકલા જ પીલાતા હોય. ઘણું એવું જીવનમાં દુઃખ જોયું છે. એટલે ક્યારેક છે ને કોકના દુઃખને વાંચતા શીખજો. ભગવાને હૃદય આપ્યું હોય ને તો પથરા નહીં ગોઠવી નાખ, નકરા પથ્થર નહીં ગોઠવતા. ક્યારેક કોકની સાચા આંસુ હે ને લાગી જશે ને એકાદા તો જીવન આમ તેમ થઈ જશે. એટલે કોકને ભલે તમે અબજોપતિ હોય કે રોડપતિ હોય કે કરોડપતિ હોય તો કોકની વેદના વાંચતા શીખજો, તો ભગવાન રાજી થશે. નહીંતર ભગવાન રાજી નહીં થાય. વિશ્વાસઘાત જેવું તો મોટું એ કંઈ પાપ જ નથી દુનિયામાં. હા નિમિષાબેન, અનુભવ હોય જ સમજી શકે ને. ચાલો દૂધ ગરમ કરો. હે ઓલ નથી કર્યું? ટમેટા નથી કર્યું તો મને તો ન અડધું જો, અડધું જ. તો કોકની વેદના વાંચતા શીખજો, ભગવાન રાજી થશે તમારી ઉપર. અને હશે ને તોય વહી જશે, નહીં હોય ને તોય થઈ જશે. કોકના આશીર્વાદ મળી જશે ને. આશીર્વાદ કોકને આમ અંદરથી હૃદયથી તમને કોક આશીર્વાદ આપે ને એવા પાત્ર બનજો.
ભલે તમારા પાસે તમે ભલે ને રોજનું લઈને રોજનું જમતા હો, એવું નથી કે આપણે બહુ રૂપિયાવાળા થવું જ પડે. અને આ દેખાદેખીના ખેલથી તો બહાર જ રહેજો, નહીં તો જીવનમાંય સુખી નહીં થાવ. આજે આને આ કંઈક માનસી તે મને નહીં લાઈ હું પી લઉં. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. દેખાદેખીના યુગથી તો દૂર જ રહેજો. કે ઓલાએ 10 કરોડનો બંગલો લીધો તો 20 કરોડનો લઉં, ઓલાએ 20 લાખની ગાડી લીધી તો 50 લાખની લઉં. આ પછી હે ને ક્યાંય ભેગું નહીં થાય આવી મોંઘવારીમાં. એટલે આ દેખાદેખીથી દૂર રહેજો ને તમારા પરિવારને જેટલું મળે એટલું નીતિથી લઈ અને જમજો, મસ્ત મજા આવશે આ દેખી કરતા. હા, 80% બીજાના સુખથી જ દુઃખી છે. બહુ ઈર્ષા છે ને મોટું ઝેર છે. તમે જેટલી ઈર્ષા કોકની કરશો ને એટલું એનું જ સારું થશે. તો તમારથી મોઢામાંથી બોલાય તો સારા શબ્દો બોલો, શું કામ કોઈનું ખરાબ બોલવું જોઈએ? એક દિવસ આપણા દુશ્મનને અફસોસ થવો જોઈએ કે આની સાથે આપણે ખોટું થઈ ગયું. આ બધી છોકરીઓ જેટલી છે ને એમાં આમાં 2-4 જ એવી છે કે મમ્મી પપ્પા હશે, પણ એ મમ્મી પપ્પા હશે ને તો એ પરિસ્થિતિ બિચારા નબળી છે. તાર મમ્મી કેટરસમાં કામ કરે, જો એને 2 બહેનો અહીંયા છે બિચારા. એ કે મારે 2 દીકરીઓને રાખું, હું રોજે કે બહાર કામ કરવા જાઉં તો એ કે મને ઘરે ચિંતા રહીએ. અહીં રોતા મૂકવા આવ્યા હતા. અને અત્યારે આમ કૂતરા જેવા, વરુ જેવા, વાઘ જેવા એવા આમ કહીને એવા ઘણા માણસો રખડે છે કે વાસનાના ભૂખા બીજાની દીકરીને આમ કહીને તો પીખી નાખે છે. એટલે એકલી દીકરીઓને અત્યારે કંઈ મૂકતા પેલા બિચારાને વિચાર આવે છે. શરમ રાખજો કે આપણે આપણી માં કોણ છે, આપણી સંસ્કૃતિ કોણ છે ને આપણે ક્યાં રહી છીએ. ઘણીવાર હું વિદેશની વાત કરું ને તેમ કે વિદેશનું મોટી વિદેશમાં એ પોતાના ધર્મને અને પોતાના ઘરને ને સાચવી ત્યાં બધી છૂટ હોય ને તો એવા યોગ્ય પગલાં નથી ભરતા. અને આપણે તો થોડુંક ભગવાન આપે ત્યાં છકી જાય બધા સાવ. જેટલું આપે ને ભગવાન, દુઃખ આપે કે સુખ, એની સ્થિતિમાં રહેવાય, ભગવાન એ રાજી થાય. કે આપણે સાચી વાત છે નિમિષાબેન, શરમ થાય તો જ્યારે આ બધા બળાત્કારના બનાવ જોઈ ને દીકરીઓની સાથે આવા આમ કૂતરા જેવા માણસો એવું દીકરીઓ સાથે નો બનાવ બને ને ત્યારે એ આમ દુઃખ થાય આપણને. અને એવા કાયદાય પાછા નથી આવતા કે આને 8 દિવસમાં સજા થવી જોઈએ. તઈ નિમિષાબેન કેવા કિસ્સા બને છે. એટલે આ 2 દીકરીઓને મમ્મી અહીં મૂકી ગયા ઠેક સોમનાથથી, ગીર સોમનાથથી. સેમિનાર કાંઈ વાંધો નહીં, ચોક્કસ ગોઠવશું. અને તમારી આસપાસ હજી એવી દીકરીઓ હોય ને કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા છે પણ પરિસ્થિતિ નબળી છે, તો દિવાળી પછી પાછા એડમિશન ચાલુ જ છે, વહેલા તે પહેલાં. અમે 15 દીકરીઓ જ લેશું હવે, 15 દીકરીઓની જગ્યા છે હજુ, એટલે વધારે નહીં લઈ. પછી આગળ વિચારશું, કેમ કે પછી બધા રૂમ પેક થઈ જાય છે. ઉપર ભગવાનની ઈચ્છા હશે ને દાતાશ્રીના હૃદયમાં વધશે કોઈના, અને ઉપર આપણે બાંધકામ કરશું તો વાત અલગ છે. મિત કથિરિયા, સાચી વાત છે. રાજકારણ એનું જાણે ને આપણે આપણું જાણવાનું. આપણે કર્મ શું કરવું છે એ આપણે જોવાનું. આપણી ચારી બાજુ આમ નજર ફરફર કરતી હોય તો આપણે બીજાને શું શીખવાડવાના? હું તો દીકરીઓને કહું છું ને દીકરાઓને કહું છું ને બધાને કહું છું કે તમે જ્યાં જે પાત્ર સાથે તમને ગમતું હોય તો તમે જેની સાથે રહ્યો ને એની સાથે વફાદાર રહ્યો. 10 દિવસ અહીંયા ને 20 દિવસ વાન એવી જિંદગી ન જીવો. દુઃખ આવે કે સુખ આવે, પછી એકવાર નક્કી કરી લીધું ને તો પછી એ જ હોવું જોઈએ, બીજું કાંઈ આવું જ ન જોઈએ જીવનમાં.
ભલે એવું નથી તમારે કે તમે સાથે ભણતા હોય, ગમતું હોય. અત્યારે તો બધી જગ્યાએ એવું એકાબીજાને પસંદથી મેરેજ થતા હોય, પણ એ પાત્ર જોજો, એના રૂપને રૂપિયા ન જોતા. એ પાત્ર જોજો કે એનામાં સંસ્કાર કેટલા છે ને તમને કેવી જિંદગી સાચવી શકશે. આ તો કેમ કે અમે હેરાન થયા ને એટલે અમને ખબર છે એટલે કહી છે. છોકરીઓ જમી લીધું, અમારે બાકી છે. બધી દીકરીઓ જમી લીધું. જમી લીધું ને? ભૂખ લાગી ગઈ છે? ભૂખ લાગે તો હજી હોય જ કા, ખુલ્લું જ હોય. સિંગ પડી, સિંગ નથી ખાવી? આપણું એડ્રેસ બોલો તો. કોમલબેન વિડીયો જોઈને મજા આવે, રાજી થાવ. થેન્ક યુ બેન. અને આ મહેરબાની કરીને તમે વિડીયો જોતા હોય એ સારી વાત છે. થેન્ક યુ બધાનો, ખૂબ ખૂબ આભાર. ખાસ એ વાત કહું, આજે એક બેનનો એવો ફોન આવ્યો કે બેન કંઈક કબજિયાતની દવાનું એ કરો, એટલે આવા ફોન કરો તમે, મને ટાઈમે ન હોય, ક્યારેક જમવાના ટાઈમ નથી હોતા હો. એટલે સાવ બધી સેવા હું જ કરી દઉં. કાંઈક તો થોડીક તો તમે આમ તમારા આત્માને વિચારીને તો ફોન કરતા જાઓ. કાંઈક તો પછી તમારે આમ 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 આપણા હૃદયમાં વિચારતો, આપણા મગજમાં વિચારતો હોવા જોઈએ ને. ક્યાંક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, કોઈ આયુર્વેદિકની લેવી જોઈએ, એવાય ફોન મને કરવાના. મેં તમારા રોજ વિડીયો જોઉં છું, બહુ મજા આવે. થેન્ક યુ રણજીતભાઈ. આજે જમતા, ચાલો બેન, જમતા તમારું લાઈવ જોશું. જો છોકરીઓએ દાબેલી જમી અને મારા માટે બાજરાનો રોટલો હશે, કેમ કે હું દાબેલી કોઈ દિવસમાં જિંદગીમાં મને ભાવતું જ નથી. દાબેલી નહીં, ચાઇનીઝ નહીં, મંચુરિયમ નહીં, હું એવું જમતી જ નથી, મને ભાવતુંય નથી. આપણે સાદું ને સીધું ગુજરાતી ભોજન. અને જ્યાં ત્યાં ન જમાય, ખબર હે ને, જેવું ને તેવું. હે, જેવું ને તેવું ન જમાય, ખબર? જેવું અન એવા વિચાર આવે. શું આવે? શું આવે? હા નિમિષાબેન, આવો ફોન આવ્યો, મેં રેકોર્ડિંગ કર્યું, હું મોકલીશ, જોજો. એ કે કબજિયાતની હવે આવાય ફોન મને કરવાના. એક તો ત્યારે હું એટલા કામમાં હતી ને કે અત્યારે બાંધકામનું કામ ચાલુ છે ને ઓલા એન્જિનિયરની બધા આવ્યા હતા, તો અમે બધા કેવી રીતના શું ટાઇલ્સ કઈ નાખવી, શું બધું એ વાત કરતા હતા. ને આવો ફોન કરે, આપણને કેટલો ગુસ્સો આવે કે સાવ કાંઈ કામ નથી. હંમેશા હે ને જીવનમાં નિયમ રખાય. ભલે તમારું ઘર પરિવાર હોય, તમારું પ્રિય પાત્ર હોય, એકાબીજા ફોનથી વાત કરતા હોય બરાબર છે, પણ કોઈ બીજાને ફોન કરવો હોય ને, જ્યારે કોઈ બીજાને, તો આપણે શું વાત કરવી છે, શું વિચાર છે, પછી વાત કરાય. ઘર પરિવારને ગમે તે વાત કરાય, ગમે તે ફોન કરે, ગમે ત્યારે એની ટાઈમ એમની સાથે વાત કરી શકો, શેર કરીશ. પણ કોઈ જ્યારે ત્રીજી વ્યક્તિને ક્યારેય ફોન કરવો હોય ને તો વિચારીને ફોન કરાય કે શું મારે એટલું કામ છે, શું કેવા વિચાર છે, શું કેવું છે, ત્યારે ફોન કરાય. આટલું મહેરબાની અમારી પર દયા રાખજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ કહી દો. ચાલો 8:03 થઈ ગઈ, બધા બેસો, હાલો, ચાલો ચાલો વાંચવા બેસો. અત્યારે હવે વાંચવા બેસાડીશ, ફરજિયાત બેસવાનું જ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામી. આજે બહુ બધી વાત થઈ ગઈ. હા, સેવા વડાય મારી જમવાની રાહ જોઈને બેસી ગયા છે.